તો આ તરફ કચ્છમાંથી પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોર ઝડપાયો છે। લખપતની ક્રીકમાંથી બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન ઝડપ્યો। પાકિસ્તાની બોટમાંથી માછીમારની સામગ્રી મળી આવી। સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે। વધુ એક શંકાસ્પદ બોટ છે તે ઝડપાઈ છે લખપતના ક્રીકમાંથી, જેમાંથી માછીમારની સામગ્રી છે તે મળી આવી છે। પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર પણ ઝડપાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે। કૌશિક, પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો છે લખપતની ક્રીકમાંથી, શું વધુ વિગતો? જી ચોક્કસથી લખપત તાલુકાના ક્રીક વિસ્તારમાં ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ ઝડપાયો છે। લખપતના ક્રીક નજીક પાકિસ્તાની કિશોર ભારતીય સરહદમાં બોટ સાથે પકડાયો છે। મળતી માહિતી અનુસાર બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક નાની બોટ જોવા મળતા તેને ઝડપી લેવાઈ છે। તપાસ કરતા તે બોટ પર પાકિસ્તાનનો કિશોર હોવાનું પણ સામે આવવા પામ્યું છે। આ કિશોર બોટ સાથે કેવી રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ્યો અને તેનો આશય શું હતો તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે। લોખંડની નાની બોટનો ઉપયોગ કરી તે કિશોર અહીં પહોંચ્યો હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે। ઘટનાને ગંભીરતાને લઈને હાલ તેની બોટ પણ કબજામાં લેવામાં આવી રહી છે અને તેની પૂછપરછ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે। લખપત સરહદી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બાદ ફરી સુરક્ષા એજન્સીઓએ ચુસ્ત ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે અને આ શખ્સની વધુ પૂછપરછ બાદ તેને સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવશે અને સ્થાનિક પોલીસના હવાલે કરવા બાદ તેને ભુજના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે, જ્યાં પણ જુદી જુદી એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે। હજુ સુધી આ કિશોર પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળવા પામી નથી। આભાર કૌશિક, માહિતી બદલ।